નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જણાવીશું લાલ કિતાબ અનુસાર વર્ષ 2026 તમારા માટે કેવું રહેશે। તો આવો શરૂ કરીએ। સિંહ રાશિ વાર્ષિક રાશિફળ લાલ કિતાબ અનુસાર વર્ષ 2026। રાહુ પત્ની સાથે સંબંધો બગાડશે ત્યારે કરો ગુરુના ઉપાય। મિત્રો, વર્ષ 2026 સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ સારું સાબિત થઈ શકે છે, પણ શરત એ છે કે તમારું આચરણ અને વ્યવહાર સારા બનેલા રહેવા જોઈએ, કારણ કે રાહુ અને કેતુનું ગોચર 7મા અને પ્રથમ ભાવમાં ચાલી રહ્યું છે, જે પરિસ્થિતિને બગાડવાનું કાર્ય કરી શકે છે। જો કે દેવગુરુ બૃહસ્પતિ 11મા અને 12મા ભાવના ગોચરને તમારા લડખડાતા જીવનને સાચવી શકે છે। બીજી બાજુ 8મા ભાવમાં શનિ શું કરશે તે ભવિષ્યમાં એક રહસ્ય છે। કુંડળીમાં ફક્ત ગુરુની સ્થિતિ અનુકૂળ છે। ચાલો હવે વિગતવાર જાણીએ વાર્ષિક રાશિફળ સિંહ રાશિ માટે લાલ કિતાબ શું કહે છે। સર્વપ્રથમ જોઈએ વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની સ્થિતિ અને ગોચર વિશે। સર્વપ્રથમ ગુરુ। વર્ષ 2026માં ગુરુ તમારા ડગમગતા જીવનને પુનર્જીવિત કરશે। ગુરુ જૂન સુધી લાભના 11મા ભાવમાં રહેશે, જેનાથી તમારી આવકમાં વધારો થશે। જૂનમાં ગુરુ 12મા ભાવમાં એટલે કે ખર્ચમાં વધારો કરશે, પરંતુ કૌટુંબિક સુખ, શત્રુઓથી મુક્તિ અને બોસ સાથેના સંબંધોમાં સુધારો લાવશે। ઓક્ટોબરમાં ગુરુ લગ્ન સ્થાનમાં પ્રવેશ કરશે, જેનાથી તમારી નાણાકીય પરિસ્થિતિ, સ્વાસ્થ્ય અને પ્રેમ સંબંધો અત્યંત શુભ બનશે। વાત કરીએ શનિદેવની। 8મા ભાવમાં હોવાથી શનિ તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે। જો તમે શનિ સાથે સંકળાયેલા નકારાત્મક કાર્યો ટાળો તો તે તમને સંપત્તિ ખરીદવાના અને જમીન સંબંધિત લાભો અપાવી શકે છે। વાત કરીએ રાહુની। રાહુ આખા વર્ષ દરમિયાન 7મા ભાવમાં હોવાથી તમારા લગ્ન જીવનમાં પડકારો લાવશે। તમારી વાતચીતમાં સાવચેત રહો અને તમારા જીવનસાથી પાસેથી વધુ પડતી માંગણી કરવાનું ટાળો। કેતુની વાત કરીએ। કેતુ પ્રથમ ભાવમાં હોવાથી બિનજરૂરી ભય અને ચિંતા ઉત્પન્ન કરશે અને તમારા વર્તનને અસર કરી શકે છે। લાલ કિતાબ અનુસાર સિંહ રાશિનું કરિયર અને વ્યવસાય કેવા ચાલશે। શરૂઆત કરીએ નોકરીથી, તો ગુરુ જૂન સુધી લાભના 11મા ભાવમાં રહેશે, જેના કારણે આવકમાં સતત વધારો થશે। નોકરીમાં રહેલા લોકો માટે નવી તકો અને કરિયરમાં વૃદ્ધિની રાહ જોવાઈ રહી છે। 8મા ભાવમાં શનિ પણ અનુકૂળ કાર્યકારી પરિસ્થિતિ જાળવી રાખશે। જો કે 12મા ભાવમાં ગુરુ અને 7મા ભાવમાં રાહુને તમારા કામમાં સાવધાની રાખવાની જરૂરત પડશે। વ્યવસાયની વાત કરીએ તો 7મા ભાવમાં રાહુ ભાગીદારી વ્યવસાયોમાં મૂંઝવણ અને પડકારો ઉત્પન્ન કરશે, તેથી સાવધાની રાખવી જરૂરી છે। 8મા ભાવમાં શનિની દ્રષ્ટિ વ્યવસાય માટે શુભ છે અને વિદેશથી નફો શક્ય છે। 8મા ભાવમાં શનિ નાણાકીય શક્તિ અને છુપાયેલી સંપત્તિ પ્રદાન કરશે। જો કે જૂનમાં 12મા ભાવમાં ગુરુનું ગોચર ખર્ચમાં વધારો કરાવશે। શત્રુઓની વાત કરીએ તો 12મા ભાવમાં ગુરુ તમને દુશ્મનોથી મુક્ત કરશે। જો તમે તમારી વાણીમાં સંયમ રાખશો તો તમે બિનજરૂરી વિવાદોથી બચી શકશો, કારણ કે શનિ તમારા બીજા ભાવ વાણીના ભાવ ઉપર દૃષ્ટિ કરી રહ્યા છે। પડકારોની વાત કરીએ તો 7મા ભાવમાં રાહુ, પહેલા ભાવમાં કેતુ અને 8મા ભાવમાં શનિ કૌટુંબિક બાબતોમાં પડકારો ઉત્પન્ન કરી શકે છે, ઊભા કરી શકે છે। પરિવારનો કોઈ સભ્ય ગંભીર રીતે બીમાર પડી શકે છે, જેના માટે તમારા ધ્યાનની જરૂરત પડશે। તમારે તમારી પત્ની સાથે દલીલો કરવાનું ટાળવું જોઈએ। આ માટે તમારે ખૂબ જ સંયમ રાખવાની જરૂરત પડશે। હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આર્થિક સ્થિતિ અને ધન લાભની। આવકના સ્ત્રોતની વાત કરીએ તો ગુરુ વર્ષના મધ્ય સુધી તમારા આવકના સ્થાનમાં રહેશે, જેનાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। જૂનમાં તે 12મા ભાવમાં ગોચર કરશે, જેના કારણે બિનજરૂરી ખર્ચ થશે। શનિ બીજા ભાવમાં દ્રષ્ટિ કરીને તમારી સંપત્તિમાં પણ વધારો કરી શકે છે। જો કે શનિના નકારાત્મક પ્રભાવો નહીં રહે। ટૂંકમાં તમારી નાણાકીય સ્થિતિ આખા વર્ષ દરમિયાન સારી રહેશે। રોકાણોની વાત કરીએ તો ઘર બનાવવાનું કે ખરીદવાનું ટાળો અને શેર બજારમાં સમજદારીપૂર્વક રોકાણ કરો। વર્ષ 2026માં જમીન કે પ્લોટમાં રોકાણ કરવું વધુ સારું રહેશે। સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે ઘર બનાવશો કે ખરીદશો અને કોઈ મોટી જુવાની આપશો તો તમારી નાણાકીય સ્થિતિ બગડશે। વધુમાં તમારે શનિના નકારાત્મક પ્રભાવોથી બચવું જોઈએ, કારણ કે શનિ 8મા ભાવમાં સ્થિત છે। હવે વાત કરીએ બાળકો અને પારિવારિક સંબંધ, પ્રેમ સંબંધોની। તો કૌટુંબિક સુખ વિશે જોઈએ તો રાહુ 7મા ભાવમાં અને કેતુ પ્રથમ ભાવમાં હોવાથી કૌટુંબિક સ્થિતિ સારી રહેશે નહીં। જો તમે તમારી પત્ની સાથે દલીલ કરો છો અથવા તમારા ભાઈ બહેનો સાથે લડો છો તો તમને નુકસાન થશે। જો કે ગુરુના ઉપાયોની મદદથી આને સુધારી શકાય છે। વૈવાહિક સંબંધો અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો 11મા ભાવમાં ગુરુ જૂન સુધી 5મા
અને 7મા ભાવ પર દ્રષ્ટિ કરી અને રાહુના નકારાત્મક પ્રભાવોનો સામનો કરશે. જો કે પછી તમારે તમારા વૈવાહિક અને પ્રેમ સંબંધોને કાળજીપૂર્વક જાળવવા પડશે. જો કે ઓક્ટોબરમાં પ્રથમ ભાવમાં ગુરુ 7મા ભાવ પર દ્રષ્ટિ કરશે, જેનાથી તમારું લગ્ન જીવન સુખી થશે. અપરિણિત લોકો માટે લગ્નની પ્રબળ શક્યતાઓ પણ બનશે. બાળકોની વાત કરીએ તો 5મા ભાવમાં ગુરુનું દ્રષ્ટિ હોવાથી આ વર્ષ તમારા બાળકો સાથે સંબંધિત કોઈ પણ ચાલી રહેલી સમસ્યાનું નિરાકરણ આવશે. તમારા બાળકને સફળતા મળશે. જો કે તેને તમારી વધુ જરૂરત પડશે. તેથી તમારે તમારી જવાબદારીઓ સમજવાની અને તેના માટે સમય ફાળવવાની જરૂરત પડશે. સલાહની વાત કરીએ તો તમારે તમારા સંબંધોને નમ્ર અને સંયમિત રાખવા જોઈએ. ઉપરાંત એવું કંઈ કરવાનું ટાળવું જોઈએ જે કૌટુંબિક તકલીફોનું કારણ બને. વ્યસનોથી દૂર રહેવું શ્રેષ્ઠ રહેશે. અંતમાં વાત કરીએ સિંહ રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ સ્વાસ્થ્યથી. તો જૂન મહિનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે, કારણ કે 12મા ભાવમાં ગુરુ 6ઠા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. 8મા ભાવમાં શનિ ગંભીર બીમારીઓ, પાચન સમસ્યાઓ, સાંધા અને દાંતની સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી તમારે તમારા આહાર પર ખાસ ધ્યાન આપવાની જરૂરત પડશે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વાત કરીએ તો 11મા ભાવમાં ગુરુ તમારા શિક્ષણમાં લાભદાયી રહેશે. જો તમે હમણાં સખત મહેનત કરશો તો તમે વધુ સારા પરિણામો મેળવી શકો છો. આ માટે તમારે ગુરુના ઉપાયોનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ. ઉપાયોની વાત કરીએ તો તમારા કપાળ ઉપર હળદરનું તિલક લગાવો અને ફક્ત સારો સાત્વિક ખોરાક લેવાનું જ રાખો. કાળા, ઘેરા, વાદળી, લીલા અને ભૂરા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. કન્યા રાશિ. લાલ કિતાબ અનુસાર વર્ષ 2026નું રાશિફળ. રાહુ જેને તારે તેને કોણ બારે? ગુરુથી જશો દૂર તો સમજો કિસ્મત થશે ચકનાચૂર. વર્ષ 2026 કન્યા રાશિવાળા માટે આ વર્ષ સારું સાબિત થઈ શકે છે. બસ શરત એ છે કે તેઓ કોઈ પણ રીતે શનિદેવને સાચવી લે, કારણ કે તમારી કુંડળીમાં શનિ 7મ ભાવમાં ગોચર કરવાના છે. રાહુ અને કેતુ ક્રમશઃ 6ઠા અને 12મા ભાવમાં ગોચર કરી અને થોડી ઘણી પરિસ્થિતિઓને બગાડી શકે છે. પરંતુ એકાદશ ભાવનો બૃહસ્પતિ આ બધાને શાંત રાખવાની ક્ષમતા ધરાવે છે. તમારી કુંડળીમાં બૃહસ્પતિ અને રાહુની પોઝિશન સ્ટ્રોંગ છે. તો ચાલો વિગતવાર જાણી લઈએ કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ વિસ્તારપૂર્વક. લાલ કિતાબ શું કહે છે? શરૂઆત કરીએ 4 મુખ્ય ગ્રહોની સ્થિતિ અને એના ગોચરથી. ગુરુની વાત કરીએ તો ગુરુ એ જૂન સુધી તમારા 10મા ભાવમાં રહેશે, જે બીજા, ચોથા અને 6ઠા ભાવ પર દ્રષ્ટિ રાખશે. જો કે આ ગોચર દ્રષ્ટિકોણથી સકારાત્મક છે. 10મા ભાવમાં ગુરુ સ્થાપિત માનવામાં આવે છે, જે પિતૃદોષનું નિર્માણ કરે છે. જૂનમાં ગુરુ 11મા ભાવમાં પ્રવેશ કરશે. આ ગોચર તમારી નાણાકીય પરિસ્થિતિ અને સામાજિક જીવન બંને માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તે વૈવાહિક જીવન, પ્રેમ સંબંધો અને બાળકો માટે પણ ફાયદાકારક છે. ગુરુનું બીજું ગોચર ઓક્ટોબરમાં થશે, જે દરમિયાન ગુરુ 12મા ભાવમાં પ્રવેશ કરશે. આ ચોક્કસપણે ખર્ચમાં વધારો કરશે, પરંતુ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ લાવશે. શનિની વાત કરીએ તો શનિ આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના 7મા ભાવમાં રહેશે. આ શનિ વૈવાહિક જીવન અને ભાગીદારીના વ્યવસાય પર નકારાત્મક અસર કરી શકે છે. તે કામ પર સાથીદારો સાથેના સંબંધોમાં પણ તણાવ લાવી શકે છે. તે કોઈ પ્રકારની બીમારીનું કારણ પણ બની શકે છે. 7મા ભાવમાં શનિ મન અને હૃદયમાં ચિંતાની વિચિત્ર લાગણીઓ ઉત્પન્ન કરી શકે છે. જ્યારે આ સ્થિતિ સ્થિરતા લાવશે ત્યારે ક્યારેક કામમાં વિલંબ અને અવરોધો પણ આવી શકે છે. રાહુની વાત કરીએ તો છાયાગ્રહ રાહુ તમારી કુંડળીના 6ઠા ભાવમાં છે. અહીં સ્થિત રાહુ દરેક સમસ્યા કે દુર્ભાગ્યને દૂર કરે છે. એવું કહેવાય છે કે રાહુ જેને નિર્દેશિત કરે છે તેને કોણ નુકસાન પહોંચાડી શકે? આ પ્રશ્નનો જવાબ છે કે ગુરુ તમને બચાવી શકે છે. આ સ્થિતિ તમારા કામ કે કરિયરમાં મતભેદ કે ગેરસમજણ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ રાહુ તમને તમારા વિરોધીઓને દૂર કરવામાં મદદ કરશે. કેતુની વાત કરીએ તો છાયાગ્રહ કેતુ 12મા ભાવમાં ગોચર કરશે. કોઈને ખબર નથી કે કેતુ અહીં શું કરશે, પરંતુ જો ગુરુનો સાથ મળે તો કેતુ વિદેશ યાત્રા અથવા વિદેશમાંથી લાભ પણ કરાવી શકે છે. જો રાહુ અને કેતુ તમારી કુંડળીમાં અશુભ હોય તો આ તમારા મનમાં બેચેની ઉત્પન્ન કરી શકે છે. તમારી જૂની મિલકતોનો નાશ થઈ શકે છે. તમને આંખની સમસ્યાનો અનુભવ થઈ શકે છે. તમને તમારા પેટની આસપાસ કોઈ રોગ અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો કે ગુરુનો સાથ મળે તો કેતુ શાંત રહેશે. વાત કરીએ કન્યા રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર વ્યવસાય અને કાર્યક્ષેત્રની નોકરીની. શરૂઆત કરીએ નોકરીથી. ગુરુ ગ્રહ જૂન સુધી 10મા ભાવમાં રહેવાથી કેટલાક પડકારો ઉત્પન્ન કરશે, પરંતુ 6ઠા ભાવમાં રાહુ તમારા કરિયરમાં પ્રગતિ લાવશે. તે બધા અવરોધો દૂર કરશે. પછી જ્યારે ગુરુ 11મા ભાવમાં જશે ત્યારે તમારા કરિયરમાં પ્રગતિ થશે. પગારમાં વધારો અથવા પ્રમોશનની શક્યતાઓ રહેશે. જો કે તમારે શનિથી સાવધાન રહેવાની જરૂરત છે.
વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો 7મા ભાવમાં શનિનો ગોચર ભાગીદારી વ્યવસાયમાં પ્રગતિની ખાતરી આપતું નથી, પરંતુ 11મા ભાવમાં ગુરુ તમારા માર્ગને સરળ બનાવશે અને નફામાં વધારો કરશે. રાહુ વ્યવસાયમાં અવરોધો દૂર કરશે. કેતુ વિદેશ સંબંધિત વ્યવસાયમાં નોંધપાત્ર નફો લાવી શકે છે. શત્રુઓની વાત કરીએ તો 6થા ભાવમાં રાહુ તમારા બધા દુશ્મનો અને જીવનમાં અવરોધોને દૂર કરશે, પરંતુ શરત એ છે કે તમે રાહુના નકારાત્મક કાર્યોથી બચો અને ગુરુના રક્ષણ હેઠળ રહો. તમારી પત્ની સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાથી બચો. પડકારોની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન તમને 7મા ભાવમાં શનિ અને 12મા ભાવમાં કેતુ તરફથી પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ માટે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બનશે અને બધા સાથે સારું વર્તન પણ કરવું પડશે. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કન્યા રાશિની આર્થિક સ્થિતિ અને ધન લાભની. આવકના સ્ત્રોતની વાત કરીએ તો જૂન મહિનાથી શરૂ કરી અને આવક સ્થાનમાં ગુરુ તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે. રાહુ પણ આ બાબતમાં મદદ કરશે. તમને આવકનો અનેક સ્ત્રોતો દેખાવા લાગશે. તમે કર્જમાંથી મુક્ત થશો અને આખા વર્ષ દરમિયાન પૈસાનો સતત પ્રવાહ રહેશે. રોકાણની વાત કરીએ તો તમે સોના કે ચાંદીમાં રોકાણ કરી શકો છો. જો તમે શેર બજારમાં સમજદારીપૂર્વક રોકાણ કરો છો તો તમે ત્યાં પણ નફો કમાઈ શકો છો. જો કે ચાંદીમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે જુગાર, સટ્ટા અથવા વ્યાજખોરોના વ્યવસાયમાં રોકાણ કરો છો તો તમને શનિના કારણે નુકસાન થશે. આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કન્યા રાશિના પ્રેમ સંબંધો, સંતાન અને પારિવારિક જીવનની. કૌટુંબિક સુખની વાત કરીએ તો ગુરુ તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનાવી શકે છે, પરંતુ તમારે આ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરવા પડશે. રાહુ પણ આ બાબતમાં તમારો સાથ આપી શકે છે. વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો 7મા ભાવમાં રહેલો શનિ તમારા લગ્ન જીવનમાં પડકારો ઉત્પન્ન કરી શકે છે. જો કે જૂનમાં 11મા ભાવમાં રહેલો ગુરુ 5મા અને 7મા ભાવમાંથી ગોચર કરશે અને પરિસ્થિતિમાં સુધારો કરશે. જો કે વર્ષ પ્રેમ સંબંધો માટે સારું છે. જ્યારે ગુરુ 11મા અને પ્રથમ ભાવમાં ગોચર કરશે ત્યારે અપરિણિત લોકો માટે લગ્નની મજબૂત શક્યતાઓ રહેશે. લગ્નના યોગ બનશે. બાળકોની વાત કરીએ તો જૂનમાં 5મા ભાવમાં રહેલા ગુરુનો દૃષ્ટિકોણ બાળક થવાની શક્યતા ઉત્પન્ન કરી રહ્યો છે અને તેના વિશેની તમારી ચિંતાઓ પણ દૂર થશે. જો કે તમારે શનિને ખુશ કરવા માટે પગલાં લેવાની જરૂર પડશે. સલાહની વાત કરીએ તો તમારે શનિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓથી દૂર રહેવું અને તમારા જીવન સાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરત છે. વધુમાં તમારે શુક્રવારે મહાલક્ષ્મી મંદિરમાં ખીર ચડાવવી જોઈએ. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કન્યા રાશિના આરોગ્ય અને શિક્ષણની. શરૂઆત કરીએ સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યથી. 6થા ભાવમાં રાહુનું ગોચર તમારા સ્વાસ્થ્યને સારું રાખશે. જૂનમાં રાહુ પણ ગુરુનો દૃષ્ટિકોણ કોઈ પણ બીમારીમાં સુધારો કરાવશે. જો કે જો રાહુ તમારા જન્મકુંડળીમાં શુભ હોય તો ચેપ અથવા છુપાયેલી બીમારીઓ થઈ શકે છે. શિક્ષણની વાત કરીએ તો તમારે જૂન સુધી સખત અભ્યાસ કરવાની અને તમારી કારકિર્દી પ્રત્યે ગંભીર રહેવાની જરૂરત પડશે, નહીં તો બેદરકારી નિષ્ફળતા તરફ દોરી શકે છે. જો કે જૂન પછી 11મા ભાવમાં ગુરુ તમારા શિક્ષણમાં તમને સાથ આપશે. ઉપાયોની વાત કરીએ તો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને બુધવારે ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરો.